હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 10 ખનિજ અને ઉર્જા સંસાધન। મિત્રો સૌથી આનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું। તે પહેલાં ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ શેર કરી દેશો। ચાલો શરૂ કરીએ। જોઈએ મિત્રો, પ્રશ્ન નંબર 1 છે। નીચેના પ્રશ્નોના ઉત્તર આપણે 1-2 વાક્યમાં આપવાના થશે। જેમાં પહેલો પ્રશ્ન, તમારા દૈનિક ઉપયોગમાં આવતા 3 ખનિજોના નામ લખો। તો પહેલું બનશે ખનિજ તેલ, કુદરતી વાયુ, લોખંડ, કોલસો વગેરે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 2, ધાત્વિક ખનિજોના અયસ્ક સામાન્ય રીતે ક્યાંથી મળી આવે છે? તો કે ધાત્વિક એટલે કે ધાતુમય ખનિજોના અયસ્ક સામાન્ય રીતે આગ્નેય અને રૂપાંતરિત ખડક સમૂહોમાંથી બનેલા વિશાળ સ્તરોમાંથી મળી આવે છે। પ્રશ્ન 3, ભારતમાં ભૂતાપીય ઉર્જાના પ્લાન્ટ ક્યાં આવેલા છે? તો કે હિમાચલ પ્રદેશના મણિકર્ણ અને લદ્દાખમાં પુંગા ઘાટી ખાતે ભારતના ભૂતાપીય ઉર્જાના પ્લાન્ટ આવેલા છે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન 4, પેટ્રોલિયમમાંથી પ્રક્રિયા દ્વારા કયા કયા ઉત્પાદનો બનાવવામાં આવે છે? તો કે પેટ્રોલિયમમાંથી પ્રક્રિયા કરી પેટ્રોલિયમ વાયુ, ડીઝલ, પેટ્રોલ, નેપ્થા, કેરોસીન, મીણ, બળતણ તેલ, પ્લાસ્ટિક અને ઊંજણ તેલ જેવા વિવિધ ઉત્પાદનો બનાવવામાં આવે છે। પ્રશ્ન 5, ગુજરાતમાં ગરમ પાણીના ઝરા ક્યાં ક્યાં આવેલા છે? તો કે ગુજરાતમાં લસુંદરા, ઉનાઈ, ટુવા, ટીંબા અને તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના ઝરા આવેલા છે। મિત્રો આપણી ચેનલ પર તમામ વિષયના સ્વાધ્યાય, સ્વાધ્યાયન પોથી, નકશા પોથી વગેરે તમામનું સોલ્યુશન ઉપલબ્ધ છે, જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું। ત્યારબાદ મિત્રો પ્રશ્ન 2 છે। નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। જેમાં પહેલો પ્રશ્ન, ખનિજ તેલને કાળો સોનું કેમ કહેવામાં આવે છે? જોઈએ ઉત્તર। તો કે ખનિજ તેલ અર્ધપ્રવાહી સ્વરૂપે પ્રાપ્ત થાય છે અને તેમાં ઘણા પદાર્થો ભળેલા હોય છે। ત્યાર પછી શુદ્ધ કરવા તેને રિફાઇનરીમાં મોકલવામાં આવે છે, જ્યાં કાચા ખનિજ એટલે કે ક્રૂડ ઓઇલમાંથી પ્રક્રિયા કરી ડીઝલ, પેટ્રોલ, કેરોસીન, મીણ, પ્લાસ્ટિક અને ઊંજણ તેલ જેવા વિવિધ ઉત્પાદનો બનાવવામાં આવે છે। ખનિજ તેલ ખૂબ જ મૂલ્યવાન છે। તેમાંથી ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે। તેનો કોઈ પણ ભાગ બિનઉપયોગી હોતો નથી અને તેના બહોળા વ્યાપારિક મહત્વના લીધે તેને કાળું સોનું પણ કહેવામાં આવે છે। પ્રશ્ન 2, જેનાથી આપણે ઉર્જા બચાવી શકીએ તેવા ઉપાયો જણાવો। તો ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોત જેવા કે સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા જેવા બિનપરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ વધારે કરવો જરૂરી છે। ધાતુઓનું રિસાયકલિંગ કરી લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ અને કલાઈ વગેરેના ભંગારને ફરીથી ઉપયોગમાં લેવા જોઈએ। ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થતા ખનિજોના વિકલ્પો શોધવા જોઈએ। વિદ્યુતના સ્થાને સૌર વિદ્યુતનો ઉપયોગ, પેટ્રોલને બદલે CNG વપરાશ વધારવો જોઈએ। જળ, સૌર, પવન, બાયોગેસ જેવા બિનપરંપરાગત સાધનોનો ઉપયોગ વધારવો જોઈએ। પર્યાવરણીય ગુણવત્તા જાળવી રાખવી, ભવિષ્યની પેઢીને શુદ્ધ પર્યાવરણની ભેટ આપવા પ્રદૂષણ મુક્ત પર્યાવરણને ઉપર મુજબના ઉપાયો કરવા જોઈએ। ત્યારબાદ મિત્રો પ્રશ્ન 3, ગુજરાતમાં કોલસો કયા કયા સ્થળેથી મળે છે? તો જોઈએ ઉત્તર। તો કે ગુજરાતમાં ખનિજ કોલસાના ક્ષેત્રો કચ્છ, ભરૂચ, મહેસાણા, ભાવનગર અને સુરત છે। અહીંથી લિગ્નાઇટ કોલસો મળે છે। કચ્છમાં પાંદરો, સુરતમાં તડકેશ્વર, ભરૂચમાં રાજપારડી, ભાવનગરમાં થોરડી, તગડી અને સામતપરમાં લિગ્નાઇટ કોલસાનો અનુમાનિત જથ્થો છે। પ્રશ્ન 4, ભવિષ્યમાં બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ વધારવો પડશે, વિધાન સમજાવો। કારણ કે એવું અનુમાન કરવામાં આવે છે કે જો વર્તમાન દરે તેનો વપરાશ સતત થતો રહે તો આ ઇંધણનો ભંડારો સમાપ્ત થઈ જશે। આ ઉપરાંત તેમના ઉપયોગથી પર્યાવરણીય પ્રદૂષણ પણ ઉત્પન્ન થાય છે। એટલા માટે સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા જેવા બિનપરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ વધારવો પડશે। વિશ્વના ઘણા દેશોએ આ દિશામાં પગલાં લીધા છે। મિત્રો વિડીયોને ખાસ લાઇક કરી દેશો। પ્રશ્ન 5, ભવિષ્યમાં અશ્મિભૂત બળતણનો ઉપયોગ ઘટાડવામાં સમજદારી છે એમ સાથી કહી શકાય? તો ઉત્તર, કારણ કે અશ્મિભૂત બળતણો ખૂબ જ કિંમતી છે। લાખો વર્ષોની પ્રક્રિયા પછી પ્રાપ્ત થાય છે। તેનો વધુ પડતા ઉપયોગથી વિવિધ પ્રદૂષણો થાય છે। વળી તે મર્યાદિત હોવાના કારણે કરકસરથી વાપરી તેનું જતન કરવું આપણી ફરજ છે। તેનો વધુ પડતો વ્યય આગામી દિવસોમાં તેની મોટી કટોકટી નોતરે છે। તે પહેલાં આપણે સજાગ બની તેના સંરક્ષણ માટે પ્રતિબદ્ધ બનવું જોઈએ અને તેના વૈકલ્પિક ઉપાયો શોધવા જોઈએ। પ્રશ્ન 3, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાનો છે।
प्रश्न 3 अंदर मित्रों आपने नीचे आपेला विकल्पोमांथी साचो विकल्प पसंद करी उत्तर आपवाना रहेशे। पहलो विकल्प छे नीचेनामांथी कयो खनिजनुं लक्षण नथी, तो ऑप्शन सी तेओ अप्राप्य होय छे। त्यारबाद आगळ बीजा नंबरे छे नीचेनामांथी बंदबेसती जोड़ी बनावो, तो जेनी अंदर मित्रों आपणे जोड़ी बनावीए तो के पहलुं छे सौर सीतागर, तो आवशे चौथुं एटले के छाणीनी अंदर छे। विंड फार्म तो आवशे मांडवीनी अंदर। सोलार पार्क तो मित्रों ते आवशे 2 एटले के चारणकाम। त्यारबाद बायोगेस प्लांट तो ते आवशे 3 सॉरी मित्रों बाकी रही गयुं गरम पाणीना झरा तो आवशे तुलसी श्याम अने बायोगेस प्लांट तो आवशे रुदातल। त्यारबाद आगळ त्रीजा नंबरे छे विश्वनो सौथी मोटो भूतापीय ऊर्जा प्लांट कया देशमां छे, तो आपणो ऑप्शन ए एटले के यूएसए नी अंदर आवशे। आगळ जोईए प्रश्न 4 तरफ खाली जग्याओ पूरो, जेमां पहेलुं धातु गाळण उद्योगमां तो मित्रों आवशे फ्लोरस्पार खनिजनो उपयोग थाय छे। 2 देशमां सौथी वधु सौर ऊर्जा मेळवतुं राज्य तो गुजरात आवशे। त्यारबाद 3 गुजरातमां तो पहली खाली जग्यामां आवशे अंकलेश्वर अने गांधार कुदरती गैसनो भंडार धरावता क्षेत्रों गणाय छे। 4 गेल्वेनाइज पतरामां ढोळ चढ़ाववा माटे तो के मित्रों जसत खनिजनो उपयोग थाय छे। 5 कच्छ जिल्लाना तो मित्रों पांद्रोमांथी लिग्नाइट कोळसो मळी आवे छे। वधीए छीए आगळ प्रश्न 5 तरफ संकल्पनाओ समजावो, जेमां पहेलुं खनिज तो के जैविक अने अजैविक पदार्थों गरमी अने दबाणने लीधे परिवर्तन पामीने चोक्कस रासायणिक बंधारण धारण करे तेने खनिज कहेवाय छे। त्यारबाद भूतापीय ऊर्जा तो कि भूसंचलनीय प्रक्रियाने कारणे भूगर्भमांथी उत्पन्न वराळने नियंत्रणमां लई जे ऊर्जा मेळववामां आवे छे जेने भूतापीय ऊर्जा कहे छे। 3 भरती ऊर्जा तो कि भरती द्वारा उत्पन्न थती ऊर्जाने भरती ऊर्जा कहेवामां आवे छे। 4 बायोगेस तो बायोगेस ए जैविक कचरो जेवा के मृत छोड़ अने जंतुओना छाण खातर अवशेष पशुओना छाण रसोडामांथी निकळता एठवाड कचराने वायुमुक्त बळतणमां फेरवी शकाय छे। आ पदार्थोना सड़वाथी आवश्यक रूपमां मीथेन अने कार्बन डाइऑक्साइड वायु छूटा पड़े छे। बायोगेस रसोई बनाववा तथा वीजળી उत्पन्न करवा माटेनुं श्रेष्ठ बळतण गणाय छे अने तेमांथी मोटा प्रमाणमां निंदणमुक्त जैविक खातर प्राप्त थाय छे। आम ऊर्जा अने खातर बंने मेळवी शकाय छे। प्रश्न 6 तफावत आपो परंपरागत ऊर्जाना स्त्रोत अने बिन परंपरागत ऊर्जाना स्त्रोत। परंपरागतनी अंदर जोईए तो कि ते लांबा समयथी सामान्य उपयोगमां लेवाई रह्या छे तेने ऊर्जाना परंपरागत स्त्रोत कहे छे। बिन परंपरागतनी अंदर जोईए तो कि जे एकवार खत्म थई गया पछी झड़पथी बीजी वार मळी शके तेने ऊर्जाना बिन परंपरागत स्त्रोत कहे छे। परंपरागतनी अंदर आ ऊर्जानो पुनः अप्राप्य छे, आ ऊर्जानो स्त्रोत पुनः प्राप्य छे। 3 आ ऊर्जानो स्त्रोत मर्यादित छे, आ ऊर्जानो स्त्रोत अमर्यादित छे। 4 आ ऊर्जा स्त्रोतो प्रदूषण फैलावे छे, आ ऊर्जा स्त्रोतो प्रदूषण फैलावता नथी। त्यारबाद आगळ बीजा नंबरे मित्रों तफावत छे बायोगेस अने कुदरती गैस। बायोगेस जैविक कचरामांथी बने छे, कुदरती गैस पेट्रोलियम पेदाशो साथे मळी आवे छे। 2 बायोगेस ए ऊर्जानो बिन परंपरागत स्त्रोत छे, कुदरती गैस ए ऊर्जानो परंपरागत स्त्रोत छे। 3 बायोगेस सस्तो पड़े छे, कुदरती गैस प्रमाणमां मोंघो छे। 4 बायोगेस पुनः प्राप्य ऊर्जा स्त्रोत छे, कुदरती गैस पुनः अप्राप्य ऊर्जा स्त्रोत छे। 3 धात्विक खनिज अने अधात्विक खनिज। धात्विकनी अंदर जोईए तो कि धात्विक खनिजोमां धातुओ काचा स्वरूपमां होय छे, अधात्विक खनिजोमां धातुओ होती नथी। 2 धात्विक खनिजो विद्युत वाहक होय छे, अधात्विक खनिजो विद्युत अवाहक होय छे। 3 धात्विक खनिजो प्रहार करवाथी तूटता नथी, अधात्विक खनिजो प्रहार करवाथी टुकड़ाओमां वहेंचाई जाय छे। 4 धात्विक खनिजो आग्नेय अने रूपांतरित धात्विक खनिजो मित्रों आग्नेय अने रूपांतरित खड़क समूहमांथी बनेला विशाळ स्तरोमांथी मळी आवे छे। अधात्विक खनिज मैदानो अने गेड पर्वतोना कांपना खड़क समूहोना क्षेत्रोमांथी मळी आवे छे। त्यारबाद आगळ वधीशुं प्रश्न 7 टूंक नोंध लखो, जेमां खनिज संपत्तिनुं महत्व तो कि मैंगनीज रासायणिक उद्योगों जंतुनाशक दवाओं कांच वार्निश तथा छापकामना उद्योगोमां वपराय छे। तेनो उपयोग लोखंड पोलाद बनाववामां थाय छे।
તાંબાનો ઉપયોગ વીજળીના તાર, સ્ફોટક પદાર્થ, રંગીન કાચ, સિક્કા અને છાપકામમાં થાય છે. તાંબામાં કલાઈ, અહીં આવશે મિત્રો કલાઈ. તાંબામાં કલાઈ ઉમેરવાથી કાંસુ બને છે અને જસત ઉમેરવાથી પિત્તળ બને છે. ટેલિફોન, રેડિયો, ટેલિવિઝન એટલે કે ટીવી, રેફ્રિજરેટર અને એર કન્ડિશનર વગેરેમાં બનાવવામાં વપરાય છે. બોક્સાઇડ, એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે. બોક્સાઇડનો ઉપયોગ વિદ્યુતના સાધનો, રંગો, હવાઈ જહાજોના બાંધકામમાં, કેરોસીન શુદ્ધિકરણ અને સિમેન્ટની બનાવટમાં થાય છે. અબ્રક અગ્નિરોધક અને વિદ્યુત વાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતના સાધનો બનાવવામાં થાય છે. રેડિયો, ટેલિફોન, વિમાન, ડાયનેમો, મોટરગાડી, વિદ્યુત મોટર વગેરેની બનાવટમાં વપરાય છે. ફ્લોરસ્પારનો ઉપયોગ ધાતુગાળણ ઉદ્યોગમાં, પ્લાસ્ટિક ઉદ્યોગમાં, હાઇડ્રોક્લોરિક એસિડમાં, ચિનાઈ માટીની વસ્તુની બનાવટમાં વપરાય છે. ચૂનાનો પથ્થર તો કે સિમેન્ટ, લોખંડ, પોલાદ, સોડાયસ, સાબુ, કાગળ, રંગ, ખાંડ શુદ્ધિકરણ જેવા ઉદ્યોગમાં વપરાય છે. શીશાનો ઉપયોગ સ્ટોરેજ, બેટરી અને ઝીંક ઓક્સાઇડની બનાવટમાં થાય છે. જસતનો ઉપયોગ ગેલ્વેનાઇઝ પતરા ઉપર ઢોળ ચઢાવવા માટે અને વાસણો બનાવવામાં થાય છે. લોખંડનો ઉપયોગ ટાંકણીથી માંડી મોટા યંત્રો, મોટરગાડીઓ, જહાજો, રેલવે, પુલ, મકાનો અને શસ્ત્રો બનાવવા થાય છે. પ્રશ્ન 2. ખનિજ સંરક્ષણના ઉપાયો. તો કે કોલસો અને પેટ્રોલિયમ બિન નવીનીકરણીય સંસાધન છે. ખનિજોના નિર્માણ અને સંચયમાં હજારો વર્ષો લાગે છે. માનવીય વપરાશના દરની તુલનામાં બિન નવીનીકરણીય સંસાધનના નિર્માણનો દર ખૂબ જ ધીમો છે. ખાણકામની પ્રક્રિયા ઘટાડવી આવશ્યક છે. ધાતુઓનું રિસાયકલિંગ, લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ અને કલાઈ વગેરે ભંગારને ફરીથી ઉપયોગમાં લેવા જોઈએ. ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થતા ખનિજોના વિકલ્પો શોધવા જોઈએ. વિદ્યુતના સ્થાને સૌર વિદ્યુતનો ઉપયોગ, પેટ્રોલને બદલે સીએનજીનો વપરાશ વધારવો જોઈએ. જળ, સૌર, પવન, બાયોગેસ જેવા બિનપરંપરાગત સાધનોનો ઉપયોગ વધારવો જોઈએ. ઉર્જા સંસાધનો ખૂબ જ કિંમતી છે, વળી તે મર્યાદિત હોવાના કારણે કરકસરથી વાપરી તેનું જતન કરવું આપણી ફરજ છે. ઉર્જાનો વ્યય આગામી દિવસોમાં તેની મોટી કટોકટી નોતરે છે. તે પહેલાં આપણે સજાગ બની ઉર્જા સંરક્ષણ માટે પ્રતિબદ્ધ બનવું જોઈએ. પ્રશ્ન 3. સૌર ઉર્જા. તો કે સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્યની ગરમી અને પ્રકાશ ઉર્જા આપણે દરરોજ અનુભવી શકીએ છીએ. સૂર્યમાંથી મેળવેલી સૌર ઉર્જાનો ઉપયોગ સૌર કોષોથી વીજળી ઉત્પન્ન કરવા માટે કરી શકીએ છીએ. ગરમીની વધુ માત્રાવાળા ઉષ્ણકટિબંધીય દેશો માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરવાની તકનીકી ખૂબ જ ફાયદાકારક છે. સૌર ઉર્જાનો ઉપયોગ સૌર વોટર હીટર, સોલર કુકર, સોલર ડાયર્સ તેમજ જાહેર સ્થળોએ રાત્રિ પ્રકાશ માટે અને ટ્રાફિક સંકેતોને પ્રકાશિત કરવામાં પણ થાય છે. સૌર ઉર્જા અખૂટ અને પ્રદૂષણ મુક્ત છે. મધ્યપ્રદેશના રેવામાં સૌર ઉર્જા પરિયોજના આવેલી છે, જે સૌર ઉર્જાની પેનલ એશિયાની સૌથી મોટી સૌર ઉર્જા યોજના ગણાય છે. ગુજરાત દેશમાં સૌર ઉર્જા મેળવતો અગ્રણી રાજ્ય છે. સૌર છત કેનાલ આધારિત સૌર પ્રોજેક્ટ દ્વારા સૌર ઉર્જા મેળવવાના પ્રયાસો થાય છે. 590 મેગાવોટ ક્ષમતાનો સોલાર પાર્ક ગુજરાતમાં પાટણ જિલ્લાના ચારણકા ગામ ખાતે બિનવપરાશી જમીનમાં બનાવેલ છે. ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી એટલે કે ગેડા એ છાણી વડોદરા ખાતે 10 ટનની ક્ષમતાવાળો સૌર શીતાગાર સ્થાપ્યો છે. સૌર રૂફટોપ સિસ્ટમ અપનાવવા માટે ગુજરાત રાજ્ય સરકાર સહાય આપે છે. વર્તમાન સમયમાં ગામોમાં દીવાબત્તી એટલે કે સ્ટ્રીટ લાઇટ, ખેતરોમાં સિંચાઈ માટે સોલર પેનલ બેસાડવામાં આવે છે. ગુજરાતના ભુજ પાસેના માંડવી નજીક મોઢવા ગામે આ પ્લાન્ટનું બનાવવાનું નક્કી થયેલ છે. દરિયાના ખારા પાણીનું ડિસેલિનેશન કરવા માટે મીઠું પાણી બનાવવા સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. આજે દેશમાં સૌર ઉર્જાથી ચાલતા ઉપકરણોનો વ્યાપ વધ્યો છે. ત્યારબાદ મિત્રો ચોથું બાયોગેસ. તો કે જૈવિક કચરો જેવા કે મૃત છોડ અને જંતુઓના છાણ, ખાતર અવશેષ, પશુઓના છાણ, રસોડામાંથી નીકળતા એઠવાડ કચરાને વાયુ મુક્ત કરી શકાય છે. આ પદાર્થોના સડવાથી આવશ્યક રૂપમાં મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટા પડે છે. મિથેન વાયુ દહનશીલ છે. બાયોગેસ રસોઈ બનાવવા તથા વીજળી ઉત્પન્ન કરવા માટેનું શ્રેષ્ઠ બળતણ છે અને તેમાંથી મોટા પ્રમાણમાં નિંદણ મુક્ત જૈવિક ખાતર પ્રાપ્ત થાય છે. આમ ઉર્જા અને ખાતર બંને મેળવી શકાય છે. બાયોગેસ સસ્તો અને ઉપયોગમાં સરળ છે. ઉત્તર પ્રદેશ અને ગુજરાત બાયોગેસના ઉત્પાદનમાં અનુક્રમે પ્રથમ અને દ્વિતીય સ્થાન ધરાવે છે.
અમદાવાદમાં દસક્રોત તાલુકાના રૂદાતલ તેમજ બનાસકાંઠાના દાંતીવાડા ખાતે બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે। મિત્રો આ વિડીયોમાં આપણા સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન અહીં કમ્પ્લીટ થાય છે। હવે આગળના વિડીયોમાં મિત્રો તમને આગળનું સ્વાધ્યાય અને વિષયનું સ્વાધ્યાય તમામ પ્રકારની જે લિંક છે એ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું, જે તમારે ત્યાંથી જઈ અને મિત્રો જોઈ લેવાની રહેશે અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરશો।